હેલો મિત્રો, આજે હું એક વાત કહેવા માંગુ છું. મહિલા દિવસ, વિશ્વ મહિલા દિવસ 8મી માર્ચે જે ઉજવવામાં આવે છે તે વિષય ઉપર આ વિડીયો ફૂલ જોજો અને કોઈને લાગે વખતો નથી. એક સત્ય ઘટના ઉપર કહેવા જઈ રહી છું, તો કોઈ ખોટું ન લગાડતા અને ફૂલ વિડીયો જોજો અમારો. અને મારે કોઈ લાઈક કે હું ફેમસ થવા માટે આ વિડીયો નથી ઉતારતી. પોતાની રિયલ વસ્તુ જે વીતી ગઈ છે ને સમાજે આપી છે એ જ વસ્તુ તમારી આગળ દર્શાવવા માંગુ છું. તો મારો વિડીયો આ ફૂલ જોજો જ, સ્કીપ ન કરતા. મહિલા દિવસ 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલા દિવસ એટલે એક સ્ત્રીની ઓળખ. અને તો આજે દરેક સ્ત્રી વિશે હું વાત કરવા જઈ રહ્યો છું, જે પોતાની પરિસ્થિતિ અનુસાર પોતે સ્ત્રીમાંથી મા બની, એક પત્નીમાંથી મા બની. એના વિશે હું જણાવવા જઈ રહી છું કે મહિલા દિવસ એટલે તો આજે એક સ્ત્રી વિશે કહેવા માંગુ છું કે પોતાની માટે જીવો. તો અત્યારની મહિલા પોતાની માટે જીવે છે અને પોતાના ઘર, બાળકો બધું જ સાથે સાચવીને આજે ચાલે છે. પણ હું આજે એ મહિલા વિશે કહેવા માંગુ છું જે પોતાની જાતને ઘસી નાખી. પરિવાર માટે, બાળકો માટે પહેલાં સાચું બોલવાની આદત હતી અને એ માણસોને અને પરિવાર ને સમાજને ગમ્યું નહીં. એને તો એની ફરજ સારી રીતે નિભાવી, પણ તેના બાળકો અને પતિની જ્યારે જરૂર હતી ત્યારે તેના પ્રેમની તેને મળ્યો નહીં. એ એકલી પડી ગઈ. એને થયું કે મારું હવે દુનિયામાં કોઈ નથી. એને ખાલી એક જ વસ્તુ જરૂર હતી, પ્રેમ, પોતાના આપણની પ્રેમ, બાળકો પાસેથી પ્રેમ, પતિ પાસેથી પ્રેમ, સમાજ પાસેથી પ્રેમ તો નથી જ ઈચ્છતી કેમ કે સમાજ કોઈ દિવસ એને અપનાવશે નહીં. એની સાચી પરીક્ષા કરવા જ માંગશે બધા. એને કેટલો ત્યાગ કર્યો, કેટલું શું કર્યું એ સમાજને યારે કોઈ લેવા દેવા નથી. પણ હા, ઘરના સદસ્ય એને પ્રેમ અને કરુણા આપે તો એની માટે મહિલા દિવસ જ રોજની માટે છે. તો માને પ્રેમની જરૂર હતી, પતિના પ્રેમની જરૂર હતી, પણ એને ન મળ્યો. તો એ માનસિકતાની ભોગી બની. કેમ કે જ્યારે એને પ્રેમની જરૂર હતી ત્યારે એને મળ્યો નહીં. એને આખી જિંદગી એના પોતાની માટે નહીં, પણ બાળકો અને પતિ અને પરિવાર માટે ઘસી નાખી. તો એ બાળકોને એટલું જ મારે કહેવું છે કે તમે એની માટે થોડુંક પ્રેમ અને આપજો. તેની માટે રોજની માટે મહિલા દિવસ જ છે. એને બીજું કોઈ વસ્તુ જરૂર નથી. અને હા, એક વાત જરૂરી કહેવા માંગુ છું કે અત્યારના બાળકો દુનિયાને દેખાવો કરવા માટે મા બાપની એનિવર્સરી ઉજવે છે, બર્થડે ઉજવે છે. પણ એ બાળકને હું એટલું જ કહેવા માંગુ છું, બાળકોને કે જે પિતા બન્યા નહીં, માને જે માતા બની. એને અત્યારે બહુ સારું લાગશે કે મારો છોકરો બર્થડે ઉજવે છે, મારા છોકરાઓ એનિવર્સરી ઉજવે છે. પણ એક વસ્તુ એને વિચારવા જેવી જરૂર છે કે મેં મારી મા માટે શું કર્યું. મારી માતાને જરૂર હતી, મેં એનો બર્થડે ઉજવો કોઈ દિવસ એને એનિવર્સરી ઉજવી, કોઈ દિવસ એને ફરવા લઈ ગયો, ફરવા લઈ ગઈ નહીં. પણ અત્યારે પોતાના બાળકો ઉજવશે તો ગમશે, પણ જ્યારે એના જ માવતરને એણે કેટલું કર્યું એના માટે, એને પણ એને વિચારવા જેવું છે ને કે ખરેખર મેં મારી મા માટે શું કર્યું અને નથી કર્યું.
જો કદાચ મેં આ વસ્તુ મારી મા માટે કરી હોત તો એને કેટલી ખુશી મળત, કેટલો આનંદ થાત. પણ જ્યારે એને જરૂર હોય અને તમે એ વસ્તુ નથી આપતા. અને હા, હજુ એક વસ્તુ, એક પત્ની ને પોતાના પતિનો સાથ અને સહકારની ખૂબ જ જરૂર હોય છે. જ્યારે બાળકો, સમાજ, પરિવાર જ્યારે એને હેરાન કરતું હોય ત્યારે ખાલી એનો પતિ એક જ શબ્દ કહી દે કે મારા પરિવારથી, મારા પત્નીથી ખરાબ વર્તન ન કરો. જો ખાલી એટલો એનો પતિ એટલો એની સાથે ઊભો રહે અને કહી દે કે મારા પત્ની યાર ખરાબ વર્તન નહીં કરો, તો એ પત્નીને બીજું કોઈ વસ્તુ જોતી નથી. બસ એને પ્રેમ મળી જાય તે આખી દુનિયા, આખું હસતા મોઢે પોતે એ બધું જ કાર્ય કરવા તૈયાર છે. તો મારું એટલું જ કહેવું છે કે જ્યારે મા બાપને અંત સમય આવે છે, જ્યારે એના હાથ પગ ચાલતા બંધ થઈ જાય છે, એ કાંઈ કરી શકતો નથી. અને એક મા જેને પોતાના બાળકો માટે બધું જ કર્યું હોય, ત્યાગ કર્યો હોય, જ્યારે છેલ્લી ઘડીએ એને બાળકોની પ્રેમની જરૂર હોય છે, તેને પ્રેમ અવશ્ય આપો. તો એ મહિલા દિવસ એની માટે રોજની માટે એ ઉજવશે, એક દિવસ નહીં. તો મારો વિડીયો બધા જ માટે નથી લાગુ પડતો, ખાલી એવા માણસો માટે લાગુ પડે છે કે જે ભૂલી ગયા છે કે મારા માવતરે મારી વિશે અને અમારી માટે શું કર્યું છે. એટલે પાંચે આંગળીઓ સરખી નહોતી હોતી, તો મા બાપનું ઋણ તો આ ભૂમાં તમે ચૂકવી જ નહીં શકો. પણ હા, મારો એક જ આજના સંતાનો માટે મેસેજ છે કે તમે એને બીજું માતાને કાંઈ ન આપો તો કાંઈ નહીં, એક પ્રેમ, સન્માન આપજો તો એ જગત જીતી જશે. એને બીજું કોઈ વસ્તુની લાલસા નથી હોતી ને ખાલી એક પ્રેમની જરૂર હોય છે, પરિવારથી, પતિથી અને સંતાનોથી. તમે દુનિયા જીવો, ખુશી મનાવો, તમે ખુશ હશો તો ડબલ ખુશ થશે. પણ જ્યારે એને જરૂર હોય ત્યારે પ્રેમ તમે નથી આપી શકતા, તે માનસિકતામાં વહી જાય છે, માનસિકતાની ભોગી બની જાય છે. એને એમ થાય છે કે મારું કોઈ નથી આ દુનિયામાં, મેં કોના માટે કર્યું? મારા સંતાનો માટે, મારા પરિવાર માટે, મારા છોકરા માટે. મરે છે ત્યાં લગીને એને એક જ વસ્તુ રહે છે, મેં કોના માટે કર્યું? મારે જ્યારે પ્રેમની જરૂર છે મને કોઈ નથી આપી શકતું. તો મારે કાંઈ આ વિડીયો એ માટે નથી બનાવવો કે મને લાઈક મળે, ફોલોવર મળે અને હું વાયરલ થાવ, એ માટે નહીં. મહિલા દિવસ આવી રહ્યો છે, 8મી માર્ચે. તો બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ પોતાની માતાને ગળે લગાડીને એટલું કહેજો, માં આઈ લવ યુ, તમે મારી માટે ખાસ છો. અમે તમને કાંઈ નહીં આપી શકીએ, પણ ખાલી એક પ્રેમથી માં કહેજો તો એ ખુશ થઈ જશે. એની માટે દરેક દિવસ મહિલા દિવસ કહેવાશે. અને કોઈને માટે આ પર્સનલ વિડીયો નથી, કોઈને હું કહેવા એટલું જ માંગુ છું કે તમે પ્રેમ ન આપી શકો તો કાંઈ નહીં, પણ એનું અપમાન ન કરતા. જનનીનું પહેલાના સમયમાં કહેવાનું, જનની જોડ સખી નહીં મળે રે. એટલે માં જેવી દોસ્તાર, માં જેવો પ્રેમ, માં જેવો વાલ કોઈ નહીં આપી શકે. તો ખાલી મહિલા દિવસ આવી રહ્યો છે, તમારી બુદ્ધિમાં જે ઉંમર લાયક થઈ ગયા છે એને ખાલી પ્રેમ જ જોઈએ છે. ખાલી ગળે લગાડીને કહેજો, માં અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ. એને રોજ ફરવા નથી જોતું, તમે મહિને એકવાર કાંક ફરવા તો લઈ જાઓ.
પત્નીને લઈ જાઓ છો, બાળકોને લઈ જાઓ છો, તો પોતાની માને જેણે જિંદગીભર તમારી માટે કર્યું, જીવિતા લગી, એની માટે એક દિવસ જરૂર કાઢજો. એને અપમાન ન કરતા એનું. ને બધા જ બાળકો આવા નથી હોતા. ને કોઈના વિશે પર્સનલ કહેતી નથી. મેં બધી માઓના, ઘણી સ્ત્રીઓના વાતો સાંભળી છે, એના અનુભવ સાંભળ્યા છે. તો બસ એક જ વિનંતી છે, સારું ન બોલી શકો તો કાંઈ નહીં, પણ ખરાબ કમેન્ટ ન કરતા. તમને એમ લાગે કે મારી અહીંયા વસ્તુ ભૂલ છે, આવનારી પેઢી માટે એક સંદેશો છે. બસ પોતાની માન ન આપી શકો તો કાંઈ નહીં, પણ અપમાન નહીં કરતા. એને પ્રેમથી ન રાખી શકો તો દુષ્ટ શબ્દનો ઉપયોગ ન કરતા. એની વેલ્યુ જરૂર કરજો. એની હું જાજો તો કાંઈ નહીં બોલી શકું, કેમ કે હું જે અનુભવથી ગુજરી છું. એટલે આ સોશિયલ મીડિયા તરફ એક સારું પ્લેટફોર્મ છે અને ખરાબ પણ. સારું લાગે તો સારી કમેન્ટ કરજો, ખરાબ કમેન્ટ ન કરતા પ્લીઝ. જય માતાજી.